અમેરિકાએ યોગ્ય ચકાસણી કર્યા વગર જ 71 લાખ લોકોને વિઝા આપી દીધા. કોરોનાને કારણે સર્જાયેલ બેકલોગ અને સ્ટાફની અછતના કારણે 71 લાખ વિદેશીઓને ઇન્ટરવ્યૂ વિના જ નોન ઇમિગ્રન્ટ વિઝા આપી દેવાનો ઘટસ્ફોટ થયો છે. અને છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ રહ્યા છે કે અમેરિકા આડેધડ ટુરિઝમ અને સ્ટુડન્ટ વિઝા ઇસ્યુ કરી રહ્યું છે. DHS એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી દ્વારા તેવો ઘટસ્ફોટ કરવામાં આવ્યો છે કે વર્ષ 2020થી વર્ષ 2023ના સમયગાળામાં લગભગ 7.1 મિલિયન લોકોના ફક્ત ફિંગરપ્રિન્ટ અને ડોક્યુમેન્ટ લઈને વિઝા આપી દેવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય ચકાસણી કરવામાં જ નહોતી આવી. આપણે જાણીએ છીએ કે અમેરિકાના નોન ઇમિગ્રન્ટ વિઝા મેળવવાની પ્રક્રિયા ખૂબ જ આકરી હોય છે અને તેમાં પણ 9/11ની ઘટના પછી આ પ્રક્રિયા વધુ આકરી કરવામાં આવી હતી. તેમાં 71 લાખ લોકોને ચકાસણી કર્યા વગર વિઝા આપવામાં કેમની ગફલત થઈ તેમાં ફેડરલ ઓફિસર કોઇલને જવાબદાર ગણવામાં આવી રહ્યા છે. આગામી સમયમાં DHS આ મામલાને ખૂબ જ ગંભીર જણાવી કાર્યવાહી હાથ ધરશે તેમ એક પત્રકાર યાદીમાં જણાવવામાં આવ્યું છે. આવી જ દુનિયાના દરેક દેશની વિઝા સંબંધિત સચોટ માહિતી માટે વાંચતા રહો ઇમિગ્રેશન ટાઈમ્સ.